તો માલની કિંમત જે છે એ કિંમતના આધારે આપણે ગણતરી કરીએ. માલ વેચેલો છે 36,000 નો વેચ્યો, 10% વેપારી વટાવ એટલે 3600 રૂપિયા બાદ કરીએ એટલે માલની કિંમત હશે 32,400. એમાં 15,000 રોકડા આવે છે તો બાકીના જે છે 17,400. એનો મતલબ કે આપણે ઉધાર માલ વેચેલો છે અને માલ ઉધાર વેચેલો હશે તો એ વ્યક્તિનું નામ આવશે. તો કોને વેચેલો છે? તો કે ધવલ સ્ટોર્સને આપણે વેચેલો છે. એટલે આપણી જે આમનોંધ થશે રોકડા આપણી પાસે તારીખ કઈ આવવાની બીજી, બરાબર. રોકડ આપણી પાસે આવે છે રોકડ ખાતે ઉધાર આપણે કેટલા કરીશું તો કે 15,000. ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400. તે માલ વેચેલો છે, માલ જાય છે, વેચાણ થાય છે. જાય એટલે શું કરીશું? જમા. વેચાણ ખાતે જમા. ટોટલ આપણી માલની કિંમત કેટલી થશે તો કે 32,400 રૂપિયા થશે. કેટલી થશે? 32,400. બાબત જે આપણે લખીશું 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના એટલે આપણે વેપારી વટાવની જો આપણે નોંધ કરતા નથી એટલે અહીંયા આપણે દર્શાવ્યો નથી. ત્યાર પછી આગળની આપણી આમનોંધ જે છે અહીંયા કઈ તારીખ આવશે તો તારીખ 3 રૂપિયા 18,000 બેંકમાં ભર્યા. બેંકમાં ભરેલા છે એટલે જમા ખર્ચી વ્યવહાર કહેવાય, બરાબર. બેંકમાં ભરીએ બેંક લેનાર બનશે એટલે બેંક ખાતું આપણે શું કરીશું? ઉધાર. એટલે અહીંયા આગળ આપણે લખીએ બેંક ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા ભરેલા છે બેંકમાં તો 18,000. એટલે અહીંયા આગળ આપણે લખીએ 18,000. તે રોકડ આપણી પાસેથી જાય છે, જાય એટલે આપણે જમા કરીશું. રોકડ ખાતે જમા કેટલા આવશે કે 18,000. બાબત જે આપણે લખીએ તો બેંકમાં રોકડ ભરી તેના. બેંકમાં રોકડા ભર્યા તેના. આપણે બીજા શબ્દમાં આને શું કહીએ? જમા ખર્ચી વ્યવહાર પણ કહીએ. બેંક અને રોકડ આવે બંને ભેગા તો, બરાબર. બેંકમાં ભરેલા છે, બેંક વ્યક્તિ તરીકે લેનાર બને, બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી તારીખ 4 નો વ્યવહાર. ધારા ટ્રેડર્સ પાસેથી 20,000 નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 8,000 નો ચેક આપ્યો. હવે 20,000 નો માલ છે, 12% વેપારી વટાવે એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ આવશે 17,600 આવશે, બરાબર. ખરીદેલો છે એટલે ખરીદ ખાતું શું કરીશું? ઉધાર. જે પેટે 8,000 નો ચેક આપેલો છે, ચેક આપણી પાસેથી જશે એટલે બેંક ચેકની જગ્યાએ આપણે શું લખીશું? બેંક ખાતે જમા. તો ચેક કેટલાનો છે તો કે 8,000 નો અને બાકીનો જે માલ છે એનો મતલબ કે આપણે 17,600 નો માલ ખરીદ્યો, એમાંથી 8,000 રૂપિયા રોકડા ચૂકવી દીધા. તો હજી આપણે ચૂકવવાના બાકી છે કેટલા તો કે 9,600. એટલે ખરીદેલો છે, ધારા સ્ટોર્સ આપણને લાભ આપનાર બને છે એટલે આપણે આ આપનારનું ખાતું શું કરીશું? જમા. પહેલું તો કે માલ ખરીદેલો છે એટલે ખરીદ ખાતે ઉધાર. એટલે અહીંયા આગળ ચોથી તારીખની આપણી આમનોંધ થશે. માલ ખરીદેલો છે એટલે ખરીદ ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયાનો માલ છે તો કે 20,000 નો માલ છે, બરાબર. તો 20,000 નો માલ જે છે એ 20,000 માંથી 12% શું કીધેલું છે? વેપારી વટાવે ખરીદેલો. એટલે વેપારી વટાવો 20,000 ના 12% આપણે બાદ કરીએ એટલે માલની કિંમત આપણી થશે કેટલી થશે? 17,600. એમાંથી આપણે રોકડા કેટલા ચૂકવી દીધા તો કે 8,000. એટલે તે બેંક ખાતે જમા કેટલા થશે તો કે 8,000 રૂપિયા. તે માલ ખરીદેલો છે, કોની પાસેથી ખરીદેલો છે તો કે ધારા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો છે. લાભ આપનાર બનશે એટલે તે ધારા ટ્રેડર્સ ખાતે જમા
તેના બાબત જે શોર્ટમાં એકદમ 12% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના બાબત જે અહીંયા પૂરી કરીએ. ચાલો 4 પછી આપણને કઈ તારીખ આપેલી છે? એપ્રિલની 5 તારીખ. ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5000 અને ઘર ખર્ચ માટે ₹4000 બેંકમાંથી શું કરેલા છે? ઉપાડેલા છે. અહીંયા આગળ આપણને કયો ખર્ચ આપેલો છે? ઓફિસ ખર્ચ. અને બીજું શું આપેલું છે? ઘર ખર્ચ. ઓફિસ ખર્ચ માટે ઉપાડેલા છે અને બેંકમાંથી ઉપાડેલા છે. બરાબર. એટલે ઓફિસ ખર્ચ ખાતે આપણે શું કરીશું? ઉધાર. બરાબર. ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5 તારીખનો વ્યવહાર. ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5000 તેમજ ઘર ખર્ચ માટે ₹4000 બેંકમાંથી ઉપાડ્યા. ચૂકવ્યા શબ્દ નથી આપેલો, ઉપાડ્યા શબ્દ આપેલો છે. શેના માટે ઉપાડેલા છે? તો હવે ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડેલા છે એટલે આપણે રોકડ ખાતે લખીશું ઉધાર. બરાબર. ઘર ખર્ચ આવે છે એટલે એના માટે કયું ખાતું આવશે? ઉપાડ ખાતું આવશે. એટલે અહીંયા આગળ આપણે 5 તારીખની આપણી જે આમનોંધ જે છે એ 5 તારીખની આમનોંધની અંદર કયું ખાતું આપણે ઉધાર કરીશું? તો કે રોકડ ખાતે ઉધાર કરીશું. કેટલા? તો કે 5000. ચાલો પછી દુકાન શું કીધું છે? ઘર ખર્ચ માટે 4000 ઉપાડેલા છે એટલે તારીખ એની જ રહે. બરાબર. ઘર ખર્ચ આવે એટલે કયું ખાતું આવશે? ઉપાડ ખાતે શું કરીશું? ઉધાર. અને કેટલા રૂપિયા ઉધાર કરવાના છે? 4000. શેમાંથી ઉપાડેલા છે? આપણે બેંકમાંથી ઉપાડેલા છે એટલે બેંક ખાતું શું કરીશું આપણે? જમા. એટલે તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 5000 અને 4000 એટલે બેંક ખાતે જમા થશે 9000 રૂપિયા. કેટલા રૂપિયા જમા થશે? 9000. બાબત છે બેંકમાંથી ઉપાડ્યા તેના. ચૂકવ્યા શબ્દ નથી, ઉપાડ્યા તેના. એટલા માટે આપણે રોકડા આપણી પાસે આવશે. બરાબર. ઘર ખર્ચ માટેના છે એટલે 4000 ના બેંક આપણે ઉપાડ ખાતું લખેલું છે. ચાલો ત્યાર પછી 7 તારીખનો વ્યવહાર. ઓફિસ ખર્ચ ₹2200 ચૂકવ્યો. હવે ઓફિસ ખર્ચ આપણે ₹2200 ચૂકવેલો છે. ઓફિસ ખર્ચ છે. ખર્ચ છે એટલે આપણે એને ઉધાર કરીશું. તારીખ કઈ છે? તો કે 7. એટલે અહીંયા આગળ આપણે લખીએ ઓફિસ ખર્ચ ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયાનો ખર્ચ છે? તો કે 2200. તે કયો શબ્દ વાપરેલો છે? ચૂકવ્યા શબ્દ એટલે રોકડા આપણી પાસેથી જાય છે. જાય એટલે શું કરીશું? જમા. રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 2200. બાબત જે રૂપમાં લખીએ ઓફિસ ખર્ચ. ખર્ચના ચૂકવ્યા તેના. ચાલો ત્યાર પછી 8 તારીખનો વ્યવહાર છે તે જો. જયેશભાઈને ₹4830 ના દેવા પેટે ₹4800 ચૂકટેના હિસાબે રોકડા ચૂકવ્યા. જયેશભાઈને આપણે ચૂકવવાના હતા 4830 એટલે 4830 ચૂકવવાના હતા. એમાંથી આપણે ચૂકવ્યા કેટલા છે? તો કે 4800. ચૂકટેના હિસાબે એટલે હવે આપણે હિસાબની શું કરી રહ્યા છીએ? પટાવટ કરીએ છીએ. ભવિષ્યમાં આપણે એમને કંઈ ચૂકવવાનું રહેતું નથી. તો ચૂકવવાના હતા 4830, ચૂકવીએ છીએ 4800 એટલે 830 રૂપિયા જે છે એ 4830 તેમાંથી આપણે 4800 ચૂકવીએ છીએ એટલે 30 રૂપિયા જે છે એ 30 રૂપિયા આપણને મળવાના છે. પણ ચૂકટેના હિસાબે છે એટલે એના માટે કયું ખાતું લખીશું? કસર ખાતું. મળે છે બરાબર આપણને એટલો લાભ થાય છે એટલે કસર ખાતું આપણે શું કરીશું? જમા. ને ચૂકવ્યા કેટલા છે? તો કે 4830 ના હિસાબ ચૂકવવાના છે. એટલે જયેશભાઈ લેનાર બનશે. લેનારનું ખાતું ઉધાર થશે. રોકડ ખાતું જમા થશે. બરાબર. અને 30 રૂપિયાનો લાભ થવાનો છે અને કસર મળે છે એટલે જમા કરીશું. એટલે કઈ તારીખ આવશે હવે? તો 8 તારીખ. 8 તારીખમાં આપણે લખીશું જયેશભાઈ
કે 4830 રૂપિયા ચૂકવવાના છે. એમાંથી ચૂકવ્યા કેટલા? તો જાય છે રોકડા આપણી પાસેથી જાય, રોકડ ખાતે જમા કેટલા થશે? 4800. 30 રૂપિયાનો આપણને લાભ થવાનો છે તે કસર ખાતે, કસર મળે છે એટલે કસર ખાતે જમા કેટલા આવશે? 30. બાબત જે આપણે લખીએ, બાબત જે શું લખીશું? જયેશભાઈને ચૂકવેલા હિસાબે ચૂકવ્યા તેના. જયેશભાઈને ચૂકવેલા હિસાબે ચૂકવ્યા તેના. ચાલો 8 તારીખનો વ્યવહાર પૂરો થાય છે. 9 તારીખનો વ્યવહાર જુઓ. ગોડાઉનમાં આગ લાગવાથી 3200 નો માલ બળી ગયો. વીમા કંપનીએ 2400 નો દાવો મંજૂર કર્યો. ગોડાઉનમાં આગ લાગવાથી માલ કેટલાનો બળી ગયો છે? 3200 નો. એનો મતલબ કે આપણને નુકસાન કેટલા રૂપિયાનું જવાનું? બરાબર. તો વીમા કંપની આપણને 2400 રૂપિયા મંજૂર કરે એટલે 4 ને 6 એટલે ટોટલ આપણને 600 રૂપિયાનું શું જવાનું? નુકસાન જવાનું. બરાબર. વીમા કંપની આગ લાગે એટલે તરત જ ઉભેલા ન હોય કે આગ લાગે તરત જ પૈસા આપણને ચૂકવવા માટે ઊભા હોતા નથી. તેમની પાસેથી આપણે પૈસા વીમા કંપની પાસેથી લેણું થાય. વીમા કંપની પાસેથી પૈસા લેવાના થાય, લેણું થાય એટલે વીમા કંપની ખાતું શું કરીશું? ઉધાર. બરાબર. માલ બળી જાય છે કેટલાનો? તો 3200 નો. વીમા કંપની આપે છે આપણને 2400 એટલે 600 રૂપિયાનું આપણને શું જવાનું? નુકસાન. આખી થયેલા નુકસાન ખાતે ઉધાર કરીશું અને તે આપણે ખરીદ ખાતે શું કરીશું? જમા. જે માલ ખરીદેલો છે એમાંથી માલ બળી જાય છે એ બરાબર, અથવા તો તે આખી બળી ગયેલા માલ ખાતે લખે તો પણ સાચું. બરાબર. ચાલો. ગોડાઉનમાં આગ લાગવાથી 3200 નો એટલે વીમા કંપની પાસેથી લેવાના થાય છે કેટલા રૂપિયા? 2400. એટલે તારીખ 9 વીમા કંપની ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરીશું? 2400 રૂપિયા. નુકસાન જાય છે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરીશું? તો કે 600 રૂપિયા. 6 ને 6 12 3200 નો માલ છે કે અને માલ બળી ગયેલો છે. માલ જાય છે. માલ શેમાંથી જવાનો? આપણે જે ખરીદેલો છે તેમાંથી. એટલે તે ખરીદ ખાતે જમા. આપણે માલની કુલ કિંમત છે કેટલા રૂપિયા? 3200. બાબત જે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના અથવા આગમાં માલ બળી ગયો. વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના ચાલો. ત્યાર પછી આવે છે 10 તારીખ. અનિલ ટ્રેડર્સ પાસેથી 6600 નો માલ ખરીદ્યો. જે પેટે 2400 રોકડા ચૂકવ્યા. માલ ખરીદેલો છે આપણે કેટલાનો? 6600 નો. કેટલા રૂપિયા ચૂકવીએ? 2400 રૂપિયા રોકડા ચૂકવીએ એટલે બાકીનો માલ કેવો કહેવાય? ઉધાર. એટલે અનિલ ટ્રેડર્સ આપણને લાભ આપનાર બને. આપનારનું ખાતું જમા કરીશું. તો સૌથી પહેલા તો માલ ખરીદેલો છે એટલે અહીંયા આગળ આપણે નોંધ કરીશું. શું નોંધ થશે? તો કે 10 તારીખની આપણી આ નોંધ થશે. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદેલો છે? તો કે 6600 રૂપિયાનો માલ ખરીદેલો છે. એટલે 6600 રૂપિયા આપણે શું કરીશું? ઉધાર. તેમાંથી રોકડા કેટલા ચૂકવીએ છીએ? જે પેટે 2400 રોકડા ચૂકવ્યા. એટલે રોકડા આપણી પાસેથી જાય એટલે શું કરીશું? જમા. એટલે તે રોકડ ખાતે જમા કેટલા કરીશું? 2400. રોકડ ખાતે જમા 2400 અને તે હવે માલ ખરીદેલો છે કોની પાસેથી? અનિલ ટ્રેડર્સ પાસેથી. એટલે લાભ આપનાર બને છે એટલે તે અનિલ ટ્રેડર્સ
2600 એટલે કેટલા રૂપિયા આવશે 4000 રૂપિયા બરાબર બાબત જે લખીશું બાબત જે અહીંયા લખી દઈએ આપણે કે અનિલ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો તેનો ચાલો ત્યાર પછી 12 તારીખની આપણી આમનોંધ જે છે તે જુઓ દુકાન ભાડું 4800 તથા ઘર ભાડું રૂપિયા 6000 ધંધામાંથી ચૂકવ્યું હવે અહીંયા આગળ દુકાન ભાડું છે દુકાનનો ખર્ચ છે ધંધાનો ખર્ચ છે એટલે આપણે શું કરીશું દુકાન ભાડા ખાતે ઉધાર કરીશું ઘર ભાડું અંગત ખર્ચ હોવાને કારણે આપણે ઉધાર કરીશું ઉપાડ ખાતે અને ધંધામાંથી ચૂકવેલા છે એટલે ધંધામાંથી રોકડ જાય છે એટલા માટે આપણે શું કરીશું જમા એટલે હવે વ્યવહાર કઈ તારીખનો આવશે 10 પછી કઈ તારીખ છે 12 તારીખ તો દુકાન ભાડા ખાતે ઉધાર દુકાન ભાડા ખાતે શું કરીશું ઉધાર કેટલા રૂપિયા દુકાન ભાડું છે તો દુકાન ભાડાના આપણી પાસે કેટલા રૂપિયા છે ચૂકવવાના 4800 રૂપિયા ચૂકવેલા છે ચાલો ઘર ખર્ચ માટે ચૂકવેલા છે બરાબર એટલે ઘર ખર્ચ નહીં લખીશું અંગત ખર્ચ એટલે એના માટે કયો શબ્દ વાપરીએ છીએ આપણે ઉપાડ ખાતે શું કરીશું ઉધાર અને ઉપાડ ખાતે ઉધાર કેટલા કરીશું 6000 ધંધામાંથી નાણાં ચૂકવેલા છે ધંધામાંથી નાણાં ચૂકવીએ રોકડા આપણી પાસેથી જાય એટલે શું કરીશું જમા એટલે તે રોકડ ખાતે જમા ટોટલ રકમ આપણી કેટલી થશે 6 બાબત છે આપણે ટૂંકમાં લખીશું દુકાન ભાડાના અને ઘર ખર્ચના ચૂકવ્યા તેના એટલે દુકાન ભાડા ખાતે ઉધાર 4800 ઉપાડ ખાતે ઉધાર 6000 રોકડા ચૂકવીએ છે એટલે રોકડ ખાતે જમા ટોટલ રકમ ધંધામાંથી ચૂકવીએ છે 10800 અને ત્યાર પછી તારીખ 13 અનિલ ટ્રેડર્સને રૂપિયા 4000 ચેકથી ચૂકવ્યા અનિલ ટ્રેડર્સને આપણે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ 4000 રૂપિયા આપણે શું કરીએ છીએ ચૂકવી દઈએ છીએ શેનાથી ચૂકવીએ છીએ તો કે ચેકથી ચૂકવીએ એટલે અનિલ ટ્રેડર્સ ક્લબ લેનાર બને છે વ્યક્તિ તરીકે લેનારનું ખાતું ઉધાર કરીશું ચેકથી ચૂકવીએ છીએ એટલે રોકડની જગ્યાએ કયું ખાતું આવશે બેંક ખાતે ધંધામાંથી જાય એટલે શું કરવાના જમા એટલે બેંક ખાતે એટલે અહીંયા આગળ આપણે લખીએ અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર વ્યક્તિ છે વ્યક્તિ લાભ લેનાર બને છે અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા છે 4000 અને શેના દ્વારા ચૂકવીએ છે ચેક દ્વારા એટલે તે લખીશું બેંક ખાતે શું કરીશું જમા 4000 બાબત જે લખ્યા આપણે અનિલ ટ્રેડર્સને ચેકથી ચૂકવણી કરી તેના ધંધામાંથી શું કરેલું છે અનિલ ટ્રેડર્સને ચેકથી ચૂકવ્યા તેના એટલે અહીંયા આગળ આપણી આમનોંધ શું થાય છે પૂરી થાય છે એટલે અનિલ ટ્રેડર્સ ખાતે આપણે શું કરીશું જમા અને એના આધારે અહીંયા આગળ આપણે દરેક વ્યવહારો જે છે એ વ્યવહારોની શું લખીશું આમનોંધ લખેલી છે બરાબર એ આમનોંધના આધારે હવે આપણે શું કરીશું ખાતાવહીમાં આપણે શું કરવાની છે ખટવણી કરવાની છે તો ખટવણી કરતી વખતે આપણે કયા ખાતા બનાવવું પડે તો રોકડ ખાતું છે ફર્નિચર મૂડી ખાતું છે બરાબર રોકડ એકવાર આવી જાય છે એટલે બીજી વાર એને લઈશું નહીં એટલે આના આધારે ઉપાડ ખાતું પણ 2 વાર આવે છે અનિલ ટ્રેડર્સનું ખાતું પણ 2 વાર આવે છે બેંક શબ્દ પણ વારે ઘડી આવે છે એટલે વીમા કંપની આર્થિક નુકસાન બરાબર એટલે આ આમનોંધમાં તમને ખ્યાલ આવી ગયો હશે એ આમનોંધના આધારે હવે આપણે શું કરીશું તો એની ખાતાવહીમાં આપણે શું કરવાની છે ખટવણી કરવાની છે તો મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે બરાબર આમનોંધમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાતાવહીમાં ખટવણી કેવી રીતે થાય છે એ જોઈશું થેન્ક યુ